કહેવાતા. આની માં છે એમ કે હું નાણાવટીની દીકરી છું. આની માં એ શેઠ મરવા પડ્યા એટલે છોકરાઓને મોટા ભાઈ કીધું એ દુકાન બંધ કરીને બધા અહીંયા બાપા અહીંયા હાજર મરો કે જો બાપુજી એવું કાંઈ બોલતા નથી. હોઠ તો વપરાવે છે, કાંઈક કહેવા માગે છે. ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરને કહે કાંઈક બોલવા માગે પણ સમજાતું નથી. એટલે કે બોલાવી દો ડૉક્ટર સાહેબ. ઓકે 5,000 થાય ઇન્જેક્શનને તો એ જઈ હશે એ ઓઠે આવશે. ડૉક્ટરને કે 5,000 તમારા પાકા બોલાવી દો. એટલે ઇન્જેક્શન ઠોક્યું આમ સિરીઝમાંથી આમ કરીને એના આંકડા હોય તો, અને પછી ઘાયલું અહીંયા પોતો જેવું કરીને ખાલી દીધું. એ કે વાહ સા એમ બોલે છે. વાહ એટલે વાછડો અને હા એટલે હાવેણો. ઓલો વાછડો હાવેણો જ આવે છે અને બધા આયા છે. બધે આયા છે. દુકાન કોણ છે? અને ડોક્ટર હવે 5,000 દેવા તો પડે. એક ઇન્જેક્શનના 5,000. બોલો વાસા ડોંગરે બાર દાખલો દે. વાસા વાહ એટલે વાછડો, હા એટલે હાવેડો. ઓલો વાછડો હાવેડો ખાઈ નહીં કહું છું. અને હાથે હાથ આવી છો દુકાન પર ગયું છે. જો આ ડોક્ટર દીધી હવે કેવું થાય? પરમાત્માની એક વસ્તુ આમાં મને આમ થોડુંક એમ એક તો છે ને ખરેખર તો જોઈએ ને તો એની જે રચના છે ને એ બરોબર જ છે. બટુકમાં દેવ છે કે તો પ્રવીણા કે દેવીની બહુ પથારી એવી ને એવી હો, એવી ને એવી. હા લારે નમરે ભલે ને તો શું થઈ ગયું? એ તરુડે જ વાત કરી પણ એ બધી પાછળથી મીઠું જ બોલે. હા અને અરુણ તું જો ઉપરથી એટા ઉતરીને દહીનભાઈને ગયા અને કે મને છાતીમાં દુખે છે કે હોઈ જા દહીન મામા કે તો એ હોઈ ગયા કે પ્રણય માથે ઉડાડી દીધું. ત્યાં તો કે આમ બહુ લડવા માંડ્યું અને તો 108ને ફોન કર્યો. અહીંયા થોડીક વાર નર્સે દબાયું પણ કંઈ ચાલુ નથી. પણ પથારી જવો તો હાવ ચોકી. એ તો ગમે ત્યાંથી જાય. એક વાત છે પડી તો પવન હાથમાં ક્યાંય જાય નહીં હો. ફરે ગોતે જોવે એવું આ જોવે એટલે એ લોકો છે ને પથારી કદાચ બગડી ગઈ તો શું ફેર પડે? મોટું ખુલ્લું રહી જાય ને તો કે મોઢે નહીં ગયો. પણ આમાં ઘણાયને એવું થાય પથારી એવી ને એવી હોય પણ એ ગામ આખાની પથારી ફેરવી દે. ગુરુ મહારાજ કે બોલે ઓલી બીજાની બૈરી હોય ને ઈ સ્ત્રી થી અહીંયા પહેરી હોય ઈસ્ત્રી એટલે આવી ને એવી રીએ બીજાની બૈરી નથી તપાવી હોય ઇલેક્ટ્રિક પથારીની ક્યાં કરે ઈ ઓલો મરી ગયો હોય ને પછી ત્યાં કઈ ખબર નહીં ઓલો લોટ મૂકે છે એનો પછી એમાં છાપ જોવે હંસમાં ગયા કેમાં ગયો એમ એવા લોટમાં કાંઈક તો દેખાય જ. લોટ હોય ને એમાં કાંઈક તમે કરો ને પછી નથી કહેજો તો કાંઈક તો આટલા જીવ હે 84 લાખ એકાદો નો મૂકે. ભલાભાઈ ને અમે ગયા ને એટલે સતુબેન કે બા હવે રહેશે રેવાનું ભાઈ. મેં તો કાંઈ એવું ન હોય સતુબેન. કેટલી વાર હગા તમારા આવ્યા અને હવે
પાછા શ્વાસ ચાલુ થઈ જાય એટલે બધા રજા લઈને છેલ્લે હું બોલ્યા કે હવે કાંઈક બને તો જ ફોન કરજો. હા, હવે કાંઈક બને તો જ ફોન ગુરુ કરજો. મહારાજ લાજ રાખો. એટલે ભલ્યો અજબ રચના જો, અજબ રચના. તે માઠક મને ચડાવ્યો, દાદા હાલો નહીં કે હવે શી જાવું છે તો કે ભલાભાઈ ને બા પૂરીમાં માંદા છે ને એટલે કે એને મારા ચરણ ધોઈ અને એ ફોન હતો બેંક એવું હતો ને કે બાનો જીવ જાતો નથી કે એટલે કે ચરણામૃત દે ને તો જાય તો એને ભાવ છે એટલે હું એનો ગુરુ છું ભલાભાઈના બાનો ગુરુ માઢક એટલે અમે ગયા મયુરનું હું સણે તું આવ્યો તો બેટા હારે હતા ને? હા પછી ચરણ ધોયા ઠીલો કર્યું પછી કરતા હતા ને ત્યાં એની બેન આવી હવે એનું નામ સોમલી અને અહીંયા એક વાટકી રાખેલી એમાં હાકર ને દૂધ રાખેલા એટલે બે બોન ને હું ટ્રાય ગયો એટલે કે નથી કાંઈ બોલતા માસી બેન હું તમારી સોમલી હવે ને કાંઈ લેવા દેવાનું નહીં. બેન હું તમારી સોમલી કાંઈ બોલતા નથી કાંઈ બોલતા નથી કે તો દૂધ ને હાકર એને પાઈ દો પાયું આમ નાખ્યું તો ખરા પાણી નીકળી ગયું પી ગયા હો કે પી ગયા હવે આનંદ ને જોઈ બહાર ઢોળાઈ ગયું તો કે પી ગયા હા અરે રે હિંમત રાખજો અને કાંઈ બને ને તઈ પછી આ ભલાભાઈએ ચરણ ધોયા માણક સાહેબના બે માણે ચરણામૃત પાયું અને પછી ગીતાજીનો અધ્યાય વાંચ્યો અમે આખો અને પછી માઢક અહીં મને મૂકી ગયો મયુર દુકાને ગયો અને સાંજે આ સત્સંગ કરીને ગયા ત્યાં લાકડું હરકતું હતું ને ફરિયામાં લખવી બહાર કઢાઈ નહીં એને રૂમમાં રાખ્યા હતા એટલે મને કે અરુણભાઈ અહીંયા તાણી રાખીને બાની બહુ ગતિ ઊંચી થયો મેં ક્યાં ગયા તો કીધો હંસના પગલા છે હંસના પગલા છે હંસની ગતિમાં ગયા વાહ બેન વાહ તમારે બે માની સેવા એવી છે ને હંસમાં જાય ને ગજડામાં તો જાય હા પણ જો આ હંસના જ પગલા છે ગજડા નથી ભલાભાઈ સતુબેન અને સતુ વહી ગઈ તો અત્યારે ભલું એકલો છે હવે લેણ ને ખોઈટા અરુણભાઈ કે અને આ રણછોડભાઈ છે આચાર્ય આ આચાર્ય એ આમ રે છે ઓલો કેવો કહેવાય ખોડિયારપુર. હે ખોડિયારપુર. ના આમ સોલવણ સોલવણ ત્યાં મકાન છે તો એ રણછોડભાઈ છે સલવટમાં રહે છે તો એ કે અરુણભાઈ તમારે બૈરા બહુ ઝાઝા આવે છે તો કોઈ બેનને એવી રીતે વિધુર બન્યા હોય અને ઈચ્છા હોય તો મારે ઘર માંડવું છે આ ઉપજાવેલી વાત નહીં કરો મોઢે કરાવવું હા રણછોડભાઈ ભરવાડ નાનો ભાઈ ભરવાડ મેં કીધું બહેનો અહીંયા આવે છે પણ મારે એને કેમ એવું પૂછવું બહેનો તો અહીં ઘણા આવે છે પણ મારે એને કેમ પૂછવું કે તમારે ઘર માંડવું છે એટલે કે ના એ સામેથી કોઈ કે દુઃખી હોય તો આપણે ખાલી અહીંયા સત્સંગી આવે ને એને જમાડવા માટે કારણ કે દીકરાની વહુ છે દીકરો વહી ગયા પછી વાસણ એવા પછાડે ને અને એ ચાય ન કરી દે એટલે કે બધું મારે કરવા ઉઠવું પડે સત્સંગ કરું કે આગતા શકતા કરું એટલે મારે બૈરાની જરૂર છે મેં કીધું તો એવું કોઈ તૈયાર થાય છે તો કહીશ બીજું શું થાય કોઈ કાંઈ તૈયાર થયું નહીં એટલે પછી તો મહિનામાં 2 વાર આવી જાય 4 વાર આવી જાય
પણ તૈયાર ન થયું તો હમણાં 6 મહિનાથી આવ્યા નથી. નથી આવ્યા. આ ચાદર ઉડાડી ત્યાં આવ્યા હતા. હા, ત્યાં આવ્યા હતા. એટલે આવું છે બધું ભાઈ. બોલો સદગુરુ મહારાજ જય બાર બાર